અમારી ટીવી ને કોની નજર લાગી ગઈ કોણ જાણે, ચાલુ એ નથી થાતી. જતો હવે અહીંયા રિમોટ પસાડીને ચાલુ થાય તો ઠીક છે. હે ભગવાન, કોની નજર લાગી ગઈ આ અમારી ટીવી ને. હા ને અહીંયા બેઠા બેઠા મોજથી ટીવી જોવે. હું અહીંયાની જેડલો મારી ચપ્પલ હંધ્યું ઉપાડી ગયો ને પોતે અહીંયા મોજથી ટીવી જોવે. એ બાડી જો તો ખરી, ચા ટીવી ચાલુ, તારી જ નજર લાગી ગઈ લાગે તો. બાડુડી આંખો શેક પછી બટેકા. હા ને મારે તો બટેકા જ છે ને, તમારે જ એકને આંખું જાણે. આવતા વેત મંડે બાજવા, બાકા જીકી કરવામાં તો પહેલો નંબર. બાજુ નહીં તો શું તમારી આરતી ઉતારું? તમારા ભાઈબંધ આવે ને અને મારું તો કોક નુકસાન કરીને જ જાય. કોણ જાણે કેવા ભાઈબંધ છે. કા હવે જીભડારી તને શું થયું? અને મને ઈ કેતા ટીવી ને તારી જ નજર લાગી ગઈ લાગે. ડોરારી આખો દી ડોરા ફાડીને જોતી જાય. હું જીએ ટીવી ને રિમોટ હાથમાં લઉં ને એટલે કેવડાય ડોરા કાઢે. તારી જ નજર લાગી ગઈ લાગે. ત્યાં જ અમારું ટીવી ખરાબ થઈ ગયું, ચાલુ નથી થાતું. હા, તમારે તો મારી જ નજર લાગતી હોય ને. મારે જ એક બટેકા જેવડી આંખો છે, તમારી માની જોયું છે? નારિયેલ જેવડી આંખો છે. હોશિયારી કરે. તમારા ભાઈબંધના લગ્ન હતા હમણાં? હવે હતા તારે ખાવા આલવું તું? ખાવા નથી આલવું, એવડી ભૂખ નથી તમારા જેવી કે ધોળી ધોળીને ખાવા જાઉં હંતે. ઈ તો મને ખબર છે, તું ધોળી નહીં, તું નોતરા વગર પૂંગી જાય. જીભડો ખોટો હા કોની પૂછું ને એટલાનો જવાબ દ્યો. તમારા ભાઈબંધ ઘરે આયા તા, અહીંયા ભેગે એની બેનોય ધોળિયું આવ્યું હતું. હા તે આવે જ ને, લે સવાલ જ નથી, કેમ ના આવે? તમારા ભાઈબંધની બેનો ભલે ને આવે, મારે સો પણ મારી પનોતીઓ કેમ ઉપાડીને જાય છે? અહીંયાને એટલી જરૂર હતી તમારી લઈને જવાય ને મારી લઈને જાય છે. હા પણ મારી થોડી પહેરે કઈ પનોતીઓ, લે કેવી વાત કરે છે. એના પાસે નથી તે તારી પહેરી ગયા. હા મારા પાસે ખજાનો ભર્યો છે ને કે હું બધાને દાન કરતી આમ. મરી ગઈ ન કઈ એક પનોતી હાટુ. હા હું તો મરી જ ગઈ છું ને મારી એક પનોતી હાટુ. હવે તમે મરી જાજો તમારી એક પનોતી હાટુ. તમારે છે ને હંધાય ખાહડ હતા ને બારે ઉકેડામ નાખી દીધા છે. જતો હોય ને તો કચરામાંથી વીણી આવો જાવ ને નકા પછી મારી જેમ રોજો રે. ખોટા જીભડા આખા બચારાને માથે પડે ને ત્યાં જ ખબર પડે. પોતાના ભાઈબંધની બેનું આવે અને નુકસાન કરીને જાય મારું. પોતાનો જીભડો લાંબો છે ઈ તો કઈ દેખાય નહીં બચારા. હવે તો મૂંગા મોઢે બેઠા રહેશે. બોલો ને હવે, બોલો, ખબર પડે તમારી. પણ તું ચા બોલવા દે હે? હા મેં તમારું ગળું દબાવી રાખ્યું, બોલજો નહીં. વાત કેવી કરે. કોઈના બાનું તો માનવું નથી, પાછા કે બોલવા નથી દેતી. જીભડારા હોશિયારી કરે. એ તને જીભડો આંકવાનો બહુ શોખ થાતો લાગે કા? જેટલું ગાડીનું ટાયર નહીં આવતું હોય ને એટલે તાર જીભડો હાલતો હશે. તે તમે આંકો ને તમારો જીભડો, મેં તમને ના પાડી? તને તો ભગવાને ન પૂંગે. તમને બરા ભગવાન પૂંગે હે એટલે જ તમને રાખી મૂકે છે ને, નકર વેલા લઈ ન લીધા. ભગવાને કેતા હશે આ જીવડો પૃથ્વી ઉપર હખણો નથી રહેતો, મારી કને આવીને હું હખણો રહેશે. ભલે રહ્યો અહીંયા જ ક્રિકેટના દડા રહ્યો મારે. ક્રિકેટનો બેટે એક હરખો પકડતા આવડે ને ઈન થોડી થોડીને જાશે ક્રિકેટ રમવા. મારે ક્રિકેટ રમવા જાવ, પેલા બેટ પકડતા શીખો. હવે જીભડો ઘણો હાકજે નહીં, નકર ક્રિકેટના બોલ ભેગે છે ને તને ઉડાડી દે. હિંમત હોય તો કરીને બતાવો, ખબર પાડું તમારીએ. મોબાઈલમાં ચાર્જિંગ થઈ ગઈ હે ખતમ, તે આવી મારે ભેગે વઢવા. ચાર્જિંગ થઈ જાય કા? હા તે ઈ જોઈ ને તમે એક વઢવા હાટુ મને કામ ના આવો તો પછી હું કામ ના? તમને કે એમ નહીં થતો મારે આવી ભોરી ઘરવારી છે ને હું કેવો એના ઉપર જુલમ કરું? તું અને ભોરી રેવા દે ભાઈ, તું તો મારો જીવ લઈને મરવાની છે. પાપ લાગે પાપ, ખોટું બોલો ની, ભગવાને સહન ની કરી શકતા હોય. તને વઢવાનો બહુ શોખ થાતો લાગે મારા ભેગે. વઢકણી વઢકણી એટલે શું હે વરી? તમે જ વઢવા ધોડી ધોડી ના આવો મને કયો વઢકણી. એ ભૂતળી, તું મારા છોકરા ભેગે ઓછું બાજતી જા, ઓછું. જીએ જોઈ ત્યાં બાજતી જોય, બાજતી જોય, કિયેક તો શાંતિ રાખતી જા. ના ના મમ્મીજી, હું તો તમારા છોકરાને પગ દબાવવા આવી છું. તમે રહી ગયા હો તો અહીંયા આવો, તમારે થોડાક દબાવી દઉં. તમે જ કયો આ જીભડારીને કોઈ પૂંગે? આવી તિયાની વઢે જ શેરી પાછી કે ના મમ્મીજી હું તો પગ દબાવવા આવી છું, અહીંયા આવો તમને દબાવી દઉં. આ ઢકણી વઢ્યા સિવાય એને આવડે કઈ શેડારી? અરે બાઈ મુઈ ભૂતડી, તું તો હારું લે પગ દબાવે છે, દબાવ દબાવ ઓ હારું લે. ઓકે મમ્મીજી. ભૂતડી તું તો બહુ હારી છે હો. મમ્મીજી તમે બહુ મસ્તન છો. ભૂતડી કિયેક તો મને એમ થાય કે હું કેવી નસીબવાળી છું, મને આવી હારી વહુ જડી. મમ્મીજી મને એમ થાય લે હું કેવી નસીબવાળી છું કે મને આવી હારી હાહુ જડી. મમ્મીજી. હારું લે ભૂતડી હું જાઉં હો, તું પગ દબાવી નાખ. એ આ મમ્મીજી ક્યાં મંદિરે જાવ હો? હવે મંદિરે જાવ છું ને તારા હાટુ પ્રસાદ લેતી આવીશ. એ આ મમ્મીજી થોડી ઘણી પ્રસાદ લઈ આવજો હો.
એ ઓ તું પગ દબાવ તમારે. ઓકે મમ્મીજી. હા શેડારી હું પગ દબાવે વઢકણીને વઢ્યા સિવાય કઈ આવડતું નહીં. પાછી તો મીઠુડી થાય મમ્મીજી હું પગ દબાવું હું જી ભડારી. આને શું આવડે પગ દબાવતા? ઈ બી હું કઈ જાણું નહીં. તમારી ભાઈબંધની જે બેન હોય ને એને કહી દીજો કે મારી ચપ્પલ પાછી દઈ જાય છે ને મારે જુએ છે મારે પહેરવી છે. મેં કઈ ચપ્પલની બાધા નથી રાખી. નવરીને પોતે દઈ દીધી પાછા હોશિયાર કેવા. જ્યાં સુધી મારી ચપ્પલ નહીં આવે ને ત્યાં સુધી તમારી નથી દેવી. હંધીએ ઉકેડામાં નાખી આવી છે. તમારે જોતી હોય ને તો હાથે લઈ આવો જાઓ. હું બીજું કાંઈ ન જાણું બસ મને મારી ચપ્પલ જુએ. તમારે ભાઈબંધની બેન હોનાની હતી અને અમે કેવા લોખંડના તે દઈ દીધી. જીભડો તો ઘણોય વાકો ચૂકો હાલે. તમારા ભાઈબંધની બેનને કહી દીજો સન મને થઈને કે ચપ્પલ દઈને જાય મારી. મારે કેમ જાણે ચપ્પલની બાધા લીધી હોય. મારા પાસે 10 જોડી ચપ્પલ હોય જાણે એમ ઉપાડીને હાલ્યા ગયા. ના ના બરોબર જ છે ને. એમ તો ગમે એવી ચપ્પલ ના હારી લાગે તમારા ભાઈબંધની બેનના પગમાં કેમ કે ઈ તો હોનાની. અમે તો લોખંડના અમે તો લાખાની ચપ્પલ પહેરી જઈ તોય હાલે. માથાનો દુખાવો છે હંધઈ. આ તો જીવ લઈ લેશે મારો. હા ચેતું હોય ને તો હજી ચેતી જાજો. તમાર પનોતીનો જીવ તો લઈ જ લીધો છે. તમારો વારો આવે એટલી વાર છે. નકા પછી ફોન કરજો તમારા ભાઈબંધની બેનને. હંધઈ માથાનો દુખાવા ભેગા થયા. જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારા વિડિયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો મળશું બીજા વિડિયોમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ. ટાટા. આટલી વાર તમે એનો જીભડો સાંભળ્યો. હવે મારું થોડું સાંભળી લ્યો. આ કંજૂસને તમે શું કહેવા માંગશો કમેન્ટમાં કહેજો. મરી ગઈ ન કે એક પન્નોતી હાટું. અને તમે શું કહેશો? કંજૂસ કહેશો પછી મક્ખી ચૂસ? હા શેડારીનો ખાલી જીભડો લાંબો છે. બાકી આમાં વરે કઈ નહીં હો. પાછા કોઈને કહેજો નહીં નકા હમણાં આવશે વરીને બા જવા. હું તો બચારો હાવ ભોરો. બાય બાય. જય શ્રી કૃષ્ણ. હેપી શુક્રવાર.